ચલો બેટા ફરીથી આપણે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 જોઈએ. બરાબર, અહીંયા કરવાનું શું છે, આપણને આપેલું છે a બરાબર 5, b બરાબર 3, an બરાબર 50, તો n અને sn શોધો. બેટા 10 એક્ઝામ્પલ તમે કરી લેશો તો આગળના એક્સરસાઇઝના બધા જ એક્ઝામ્પલ તમને આવડી જશે. બરાબર, એમાં ભારે કંઈ જ નથી. બરાબર, ચલો આપણે એક પછી જોઈએ. શું કે છે પ્રથમ એક્ઝામ્પલ આપણને આપેલું છે a બરાબર 5. બરાબર, તો જો આ ફોર્મ્યુલામાં બેટા જેની રિક્વાયરમેન્ટ હોય એ બધું અવેલેબલ જોઈએ આપણા જોડે. a છે બરાબર, d બરાબર 3, d આપેલા છે, a n બરાબર 50, a n 50 આપેલા છે, n ખબર નથી, જો n ખબર નથી. બરાબર, sn શોધવાના છે. તો બેટા વાત એવી છે કે કેટલા પદોનો સરવાળો કરવો છે એ તો ખબર હોવી જોઈએ ને. આપણે એવું કહી શકીએ કે 4 પદનો સરવાળો કેટલો થાય, 5 પદોનો સરવાળો કેટલો થાય, બરાબર, 20 પદોનો સરવાળો કેટલો થાય, 16 પદોનો સરવાળો કેટલો થાય. તો આપણને ખબર હોય તો કરી શકીએ ને. અહીંયા તો આપણને પદ કેટલા છે ખબર જ નથી, તો કેટલા પદોનો સરવાળો કરવાનો. એટલા માટે આપણે પહેલા n શોધી લઈએ. બરાબર, n શોધવા માટે આપણા જોડે ફોર્મ્યુલા હતું an નું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો જે વેલ્યુ આપણા જોડે અવેલેબલ છે એ મૂકીએ. an બરાબર કેટલા છે 50, a બરાબર 5, n ખબર નથી, d બરાબર 3. બરાબર, 5 આ બાજુ આવી જશે એટલે થઈ જવાના 50 ઓછા 5 એટલે 45. n માઇનસ 1 3, 3 ને નીચે મૂકી દઉં તો 45 ભાગ્યા 3 બરાબર n માઇનસ 1. બરાબર, 45 ભાગ્યા 3 એટલે 15 દુ 30, 15 તારી 45. અહીંયા થઈ જશે 15, માઇનસ 1 આ બાજુ લાવી દો પ્લસ 1. બરાબર, તો n બરાબર 16. n બરાબર 16 મળી ગયા. તો આપણે જે sn શોધવાનો છે તો આપણું શું થઈ જાય s16. બરાબર, અને અહીંયા જે an આપેલું હતું 50, મતલબ આ કયા ક્રમનું પદ હશે 50? 16મા ક્રમનું, મતલબ એ 16 બરાબર 50. તો આપણે 16 પદોનો સરવાળો શોધવાનું થાય. તો ફોર્મ્યુલા આપણા જોડે આવું હતું n/2 a પ્લસ l. કેમ આપણે આ વાપર્યું? આ ના વાપરી શકાય? આ વાપરી શકાય. બરાબર, આ મૂકત તો પણ જવાબ એટલો જ મળે, પણ આપણા જોડે અંતિમ પદ આપેલું છે નાનું ફોર્મ્યુલા મૂકીએ તો આપણને જવાબ ઇઝીલી મળી જાય. બરાબર, ચલો n બરાબર 16 ભાગ્યા 2, e હતા આપણા જોડે 5, l મળ્યા, અંતિમ પદ કેટલું હતું 50. ચલો 2 × 8 16 એટલે 8 ગુણ્યા 50 + 5 55. બરાબર, અને એ રીતે ના કરવું હોય તો બીજો રસ્તો આપી દઉં તમને ગુણાકાર સરળ માટે. 8 નો ગુણાકાર 5 સાથે કરો, 8 × 5 = 40. 8 નો ગુણાકાર આના સાથે કરો 50 સાથે, 8 × 40, અને બીજી એક શું 400 + 40 440. આપણો જવાબ થઈ ગયો. બરાબર, તો આ રીતે આપણે 16 પદોનો સરવાળો શોધી શકીએ છીએ. બરાબર, ચાલો જો બેટા સરવાળો શોધવા માટે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાના છે આ બે. બરાબર, અંતિમ પદ આપેલું હોય તો આપણે પેલું ફોર્મ્યુલા યુઝ કરશું, ના આપેલું હોય તો આ. અને જો તમારા આમાંથી કોઈ એક વસ્તુ ખૂટતી હોય તો આપણે કયા ફોર્મ્યુલાથી મેળવશું? an ના ફોર્મ્યુલાથી મેળવશું. બરાબર, ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ચાલો બીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે આપણને? a બરાબર 7, e 13 બરાબર 35, માટે n બરાબર કેટલા થઈ ગયા 3. d ખબર નથી અને s 13 પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર, ફરીથી કઈ ફોર્મ્યુલા વાપરવાનું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો an આપેલા છે 13, 13 બરાબર એ બરાબર કેટલા મૂકવાના 7, સોરી n મું પદ આપણા જોડે છે 35, તો અહીંયા થઈ જશે 35, a બરાબર 7,
n બરાબર 13 થશે એટલે 13 ઓછા 1 ડી ખબર નથી. 7 આ બાજુ આવી જશે તો 35 ઓછા 7 13 માંથી 1 જાય તો 12 ડી બરાબર. 35 માંથી 7 કાઢીએ તો આપણા જોડે બચવાના 28 ભાગ્યા 12 બરાબર ડી. 12 ની સામે નીચે લઈ દો. જો 35 માંથી 5 જાય તો 30 અને પછી કેટલા બચ્યા 5 2 7 એટલે 2 બચ્યા 30 માંથી 2 કાઢો એટલે થઈ જવાના 28. 28 થયા નીચે મોકલી દીધા 12. હવે ભાગ ઉડાડીએ 3 4 12 નહીં થાય 2 6 12 2 તારી 6 2 7 14 એટલે 7 ભાગ્યા 3 બરાબર ડી. આ ડી મળી ગયા આપણને 7/3. તો આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ Sn નો. Sn બરાબર n/2 2a plus n minus 1 into d બરાબર. આ મૂકશો તો પણ જવાબ મળશે બેટા અને પેલું ફોર્મ્યુલા મૂકશો તો પણ જવાબ મળી જશે કારણ કે આપણા જોડે અંતિમ પદ છે બરાબર. ડી શોધવાનો તે આપણે અલગથી ડી શોધી નાખ્યો. આપણે પેલું ફોર્મ્યુલા મૂકી દઈએ a plus l. કેટલા પદો છે 13 તો s 13 13 ભાગ્યા 2 7 વત્તા l અંતિમ પદ 35. ચાલો બેટા 13 ભાગ્યા 2 7 વત્તા 35 એટલે 42. 2 ભાગ ચલી જાય તો 21 21 ગુણ્યા 13 બરાબર 21 ગુણ્યા 13 એટલે 21 210 3 3 3 6 273 તો 13 પદોનો સરવાળો આપણે s13 કેટલો મળશે 273 બરાબર. ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ. ચાલો બેટા ત્રીજો એક્ઝામ્પલ a12 બરાબર 37 d બરાબર 3 એ બરાબર ખબર નથી s12 આપણે શોધવાના છે. હવે જો a12 37 આપેલા છે તો n શું થઈ ગયો અહીંયાથી મળી જશે આપણને કેટલો થઈ જાય 12 બરાબર. આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ પહેલા a શોધી લઈએ બરાબર. તો sn બરાબર an બરાબર a plus n minus 1 into d. ચલો an કેટલા આપેલા છે 37 એ ખબર નથી. n 12 ઓછા 1 ડી કેટલા છે 3 બરાબર. અહીંયા 37 એ 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 3. ચલો અહીંયા 37 a વત્તા 33 33 આ બાજુ આવી જશે તે બરાબર 37 ઓછા 33 બરાબર તો કેટલા થવાના 4 a બરાબર 4 બરાબર. ચાલો એ મળી ગયો. હવે આપણે શોધવાનું તો s12 તો s12 બરાબર 12 ભાગ્યા 2 a plus l આ ફોર્મ્યુલા મૂકી દઈએ તો 2 6 12 અહીંયાથી જવાના 6 a હતો આપણા જોડે 4 l એટલે 12મું પદ તો કયું છે 37 બરાબર. તમે આ બંનેનો સરવાળો કરીને આના સાથે ગુણી શકો અથવા 6 નો ગુણાકાર 4 અને 37 સાથે કરી બંનેનો સરવાળો પણ કરી શકીએ બરાબર. આપણે બંનેનો સરવાળો કરી લઈએ 37 વત્તા 4 તો કેટલા થશે 41. 6 નો ગુણાકાર 41 સાથે કરીએ 6 એકા 6 6 ચોક 24 246 તો s12 12 પદોનો સરવાળો કેટલો થવાનો 246 બરાબર. ચાલો ચોથો એક્ઝામ્પલ બેટા દાખલા નંબર 2 જેવો છે. જો એ આપેલો છે s10 આપણે શોધવાનો છે બરાબર. ચાલો ચોથો એક્ઝામ્પલ ગણી લઈએ ફરીથી કશો વાંધો નથી. ચાલો બેટા દાખલા નંબર 4 અહીંયા શું આપેલું છે a3 બરાબર 15 s10 બરાબર 125 d ખબર નથી a10 ખબર નથી n બરાબર
10 આ 10 પદોનો સરવાળો 125 આપે છે એટલે n બરાબર 10 લખ્યો. આના માટે આપણે એક કામ કરીએ, a3 નો ફોર્મ્યુલા મૂકીએ પહેલા. a3 બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો a3 કેટલા આપેલા છે 15, a પ્લસ 3 માઇનસ 1 એટલે 2, ડી નંબર 1. ચલો એ જ રીતે આપણે બીજું કોનું ફોર્મ્યુલા મૂકી શકીએ, s10 નું. બરાબર, તો s10 બરાબર 10 ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર 2 5 10. s10 કેટલા આપેલા છે આપણને 125. 2a n માઇનસ 1 એટલે 10 ઓછા 1 એટલે 9. બરાબર 5 અંદર ગુણી નાખીએ તો શું થાય, અથવા તો 5 ને આ બાજુ લાવી દઉં 125 ભાગ્યા 5 બરાબર, તો શું થાય 5 દુ 10, 2 પછી 25 25 125 2a પ્લસ 9b નંબર 2. હવે બેટા પરિણામ 1 અને 2 ને સરખાવીએ, લોપની રીત વાપરીએ. બરાબર, પણ અહીંયા 2a અને અહીંયા a છે તો પરિણામ 1 ને 2 વડે ગુણીએ તો પરિણામ 1 ને 2 વડે ગુણી પરિણામ 2 સાથે સરખાવતા. બરાબર, અને 2 વડે ગુણીએ તો 15 દુ 30 બરાબર 2a પ્લસ 4d. નીચે શું થશે 25 બરાબર 2a પ્લસ 9d. માઇનસ 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 આ તો કટ થઈ ગયું. 30 ઓછા 25 5, 4 માંથી 9 જાય તો માઇનસ 5, ડી બરાબર માઇનસ 1. ડી મળી ગયો આપણને. બરાબર, આ ડી ની વેલ્યુ પરિણામ 1 માં મૂકીએ તો શું થાય, ડી બરાબર માઇનસ 1 પરિણામ 1 માં મૂકતા શું થશે 15 બરાબર a પ્લસ 2 ઇન્ટુ માઇનસ 1. ચલો માઇનસ 2 જે થયા એ આ બાજુ લાવી દઈએ, 15 વત્તા 2 17 બરાબર 1. એ બરાબર શું થઈ ગયા 17. હવે આપણે s10 શોધી શકીએ છીએ. તો s10 નું ફોર્મ્યુલા શું થાય, s10 બરાબર 10 ભાગ્યા 2 અહીંયા a પ્લસ l બરાબર એટલે 5 a એટલે આપણો થઈ જવાનો 17 બરાબર. કે હજી તો આપણા જોડે 10મું પદ પણ નથી ને, 10મું પદ પેલા શોધવાનું છે. s10 તો આપેલો તો આપણને. એક કામ કરી લઈએ, l એટલે 10મું પદ જ થવાનું હોય. બરાબર, 10 પદોનો સરવાળો 125 આપેલો છે આપણને. આના ઉપરથી પણ મળી જશે બેટા. અથવા તો બીજું તમે a10 નું ફોર્મ્યુલા એપ્લાય કરશો, a10 તો પણ મળી જવાનું. a10 નું ફોર્મ્યુલા શું થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, બંને રીતે બતાવી દઉં. અહીંયા નીચે આવી જવાના 5 એટલે 25 ઓછા 17 બરાબર l. l બરાબર 17 ઓછા 25 માંથી 17 કાઢવાના તો કેટલા થવાના 8. l એટલે આપણે કહી શકીએ a10. ચેક કરવું હોય તો પેલા ફોર્મ્યુલાથી બતાવી દઉં, a10 બરાબર a પ્લસ 9d. આવું થાય. એ બને આપણને 17 ઓછા 9, 17 માંથી 9 કાઢો કેટલા રહે છે 8. મળી ગયું ને. તમે આ ફોર્મ્યુલા પરથી પણ શોધી શકશો ને આ ફોર્મ્યુલાથી પણ શોધી શકશો. બરાબર, ચાલો બેટા 5મો એક્ઝામ્પલ. અહીંયા શું આપેલું છે આપણને, ડી બરાબર 5, s9 બરાબર 75, એ ખબર નથી અને a9 પણ આપણને ખબર નથી. ચલો જે આપેલું છે એનો ઉપયોગ કરવાનો, બીજું કઈ કરવાનું નહીં. s9 આપેલું છે ને s9 નું ફોર્મ્યુલા મૂકીએ, s9 બરાબર 9/2 2a પ્લસ 9 માઇનસ 1 એટલે 8, ડી બરાબર 5. બરાબર, s9 કેટલા છે 75, એ 8×40. બરાબર, ચલો 9/2 ની સામે મોકલી દઉં તો શું થાય
75 ગુણ્યા 2 ભાગ્યા 9 બરાબર 2a પ્લસ 40 આટલું બચશે. ચાલો આનું કઈ થતું હોય તો આપણે જોઈ લઈએ. 3 તારી 9 3 6 1 3 5 25 નું 50 ભાગ્યા 3 બરાબર ઓછા 40 બરાબર 2a આવું થશે. ચાલો લસા લઈ લઈએ તો 3 3 ચોક 12 50 ઓછા 120 બરાબર 2a. ચાલો 0 12 માંથી 5 જાય તો 7 ભાગ્યા 3 બરાબર 2a. તો નીચે આવી જશે તો a બરાબર -70 ભાગ્યા 3 ગુણ્યા 2 2 35 -35 ભાગ્યા 3 એ બરાબર મળી ગયા. ચાલો બીજું શું શોધવાનું હતું? a9 a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d a મળ્યા -35 ભાગ્યા 3 બરાબર n 8 d 5 એટલે 40. ચલો 3 પાછો જાય -35 વત્તા 120 ભાગ્યા 3 બાદબાકી કરીએ 120 ઓછા 35 5 8 બરાબર -85 ભાગ્યા 3 બરાબર. તો આપણો જવાબ થઈ ગયો. ઠીક છે. ચાલો બીજા જોઈએ. ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ. અહીંયા શું આપેલું છે આપણને? a બરાબર 2 d બરાબર 8 sn બરાબર 90 n ખબર નથી an ખબર નથી બરાબર. ચાલો જે આપેલું છે એનો યુઝ કરી લઈએ. sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો આના અંદર વેલ્યુ મૂકીએ આપણે શું થાય જોઈએ. sn કેટલા છે? 90 n/2 2a એટલે 2 ગુણ્યા a કેટલા મળ્યા? 2 n માઇનસ 1 d કેટલા છે? 8 બરાબર. ચાલો બે સામે મોકલી દઉં. 9 દુ 18 180 બરાબર n 4 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 8 બરાબર આટલું થાય. ચાલો હવે n શોધવાનું છે ને તો આપણે 180 બરાબર n અંદર ગુણી લઉં તો 4n બરાબર અહીંયા 8 નું ગુણી નાખો તો શું થાય? 8n. એક કામ કરીએ પેલા n 12 જ રાખીએ. 4 8n ઓછા 8 હવે n અંદર આપી દઈએ તો 4n વત્તા 8n નો વર્ગ ઓછા 8n 180 બરાબર. તો શું થયું અહીંયા? 8n નો વર્ગ ઓછા 4n 4n માઇનસ 8n તો -4n 180 આ બાજુ લઈ લો -180 બરાબર 0 બરાબર. આ બધામાંથી સામાન્ય 4 નીકળશે. હા 4 નીકળી જશે તો 4 દુ 8 એટલે 2n સ્ક્વેર માઇનસ n ઓછા 16 2 45. હવે 45 ના એવા બે ભાગ પાડીએ કે બાદબાકી -1 થાય. સોરી 45 નું 90 90 ના એવા બે ભાગ પાડો બાદબાકી -1 થાય. બરાબર. કયા થાય? તો એવા એક જ ભાગ પડશે આપણા જોડે 10 9 90 બરાબર. તો -10n પ્લસ 9n ઓછા 45. ચલો આ બંનેમાંથી 2n કોમન નીકળશે n ઓછા 5 5 દુ 10 એટલા માટે અહીંયાથી 9 કોમન નીકળશે અહીંયા n ઓછા 5. તો ચલો શું થયું? 2n પ્લસ 9n માઇનસ 5 અહીંયા તો 0 રહેવાનો જ બરાબર. ચાલો હવે
n શોધી લઈએ. n બરાબર 5 અથવા તો n બરાબર -9/2. આ તો શક્ય નથી. બરાબર, ચાલો કેટલા મળ્યા? 5 થઈ ગયું. an શોધી લઈએ. ફોર્મ્યુલા મૂકીએ આપણે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો કેટલા શોધવાના છે? 5. a કેટલા છે? 2. 5 ઓછા 1 d 8. 2 વત્તા 4 ગુણ્યા 8. 2 વત્તા 32 એટલે 34. એ 5 કેટલા મળ્યા? 34. બરાબર, ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ચાલો બેટા, સાતમો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું આપેલું છે? a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210. n આપણને ખબર નથી, d પણ ખબર નથી. ચલો જે આપેલું છે એનો ફોર્મ્યુલા મૂકી દઈએ. an આપેલું છે ને, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલા છે? 62 બરાબર a 8, n માઇનસ 1 d ખબર નથી. ઓકે, ચાલો બીજું શું આપેલું છે આપણને? sn. તો sn નો ફોર્મ્યુલા મૂકીએ. sn બરાબર n/2. અહીંયા લખીએ a પ્લસ l. ચલો sn કેટલા છે? 210. n/2 એ આપણને આપેલા છે 8, l એટલે આપણે આ સમજી લઈએ અંતિમ પદ હશે તો અહીંયા લખી દઉં 62. બરાબર, ચલો શું થશે? 2 સામે જતા રહેશે. 210 ગુણ્યા 2, 2 0, 2 એકા 2, 2 દુ 4, 420 n 8 વત્તા 62. 62 વત્તા 8 થઈ જાય 70. 70 નીચે જતા રહેશે તો n બરાબર 420 ભાગ્યા 70. 0 કટ, 7 6 42. n બરાબર 6 મળી ગયા. બરાબર, હવે આ વેલ્યુ બેટા અહીંયા મૂકી દઈએ એટલે આપણને d મળી જશે. તો 62 બરાબર 8, 6 ઓછા 1 એટલે 5 d. 8 આ બાજુ આવી જશે. 62 માંથી 8 કાઢો, ઓછા 8 તો 5 d. તો d બરાબર 62 માંથી 8 જાય તો કેટલા રહેશે? 2 બીજા 6 એટલે આપણે રહેવાના 54/5. બરાબર, 54/5 આપણો d થઈ જશે. બરાબર, ચાલો બીજા દાખલા જોઈએ. ચાલો બેટા, આઠમો એક્ઝામ્પલ કરીએ. અહીંયા જે આપેલું છે એનો ફોર્મ્યુલા મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર, an બરાબર કેટલા છે? 4. અહીંયા a ખબર નથી, n માઇનસ 1, d આપણા જોડે છે 2. તો શું થાય? 4 બરાબર a પ્લસ 2n માઇનસ 2 આ બાજુ લાવી દઈએ. 4 વત્તા 2 6 બરાબર a પ્લસ 2n. a બરાબર થઈ જશે આપણા 6 ઓછા 2n. 2n પણ સામે જતા રહેશે. બરાબર, ચાલો હવે બીજું શું આપેલું છે? sn. sn બરાબર n/2 a પ્લસ an. આ ફોર્મ્યુલા વાપરીએ. sn કેટલા છે? -14 બરાબર n/2 a પ્લસ an બરાબર 4. બરાબર, ચલો a ની વેલ્યુ આપણે આ મૂકી દઈશું. 2 અહીંયા પણ આપી દઈએ. 14 દુ 28. n a ની વેલ્યુ કેટલી છે? 6 ઓછા 2n પ્લસ 4. તો શું થાય? n 6 વત્તા 4 10 ઓછા 2n માઇનસ 28. n અંદર ગુણી દઈએ. 10n ઓછા 2n સ્ક્વેર માઇનસ 28. આ બાજુ લઈ જઈએ તો 0 બરાબર, તો આ બધું આ બાજુ લઈ દઈએ. ચાલો એટલે આ પ્લસ થઈ જશે. 2n સ્ક્વેર ઓછા 10n ઓછા 28 બરાબર 0. બધામાંથી 2 સામાન્ય કાઢો તો શું થાય? n સ્ક્વેર માઇનસ 5n ઓછા 14 બરાબર 0. 14 ના એવા 2 ભાગ પાડો કે બાદબાકી -5 થાય. બરાબર, તો કયા થશે? 7 દુ 14. બરાબર, તો n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 2n માઇનસ 7n. એટલે જો 7 દુ 14 -14
-7 + 2 -5 થઈ ગયા, -14 બરાબર 0. ચલો આ બંનેમાંથી n કોમન, n + 2, અહીંયાથી 7 કોમન, -7 કાઢું છું તો n + 2 થઈ જશે. ચલો n + 2 બહાર કાઢી લઈએ તો n + 2 તો શું બચ્યું, n - 7. એક વખત n બરાબર -2, n બરાબર 7 આ શક્ય નથી, માટે આપણા જોડે n બરાબર શું મળી ગયા, 7. તો જો n જોઈતા હતા તો 7 આવી ગયા. હવે શોધવાનું હતું આપણા જોડે a બરાબર 6 - 2n, 6 - 2 એની જગ્યાએ મૂકી દઉં 7, 6 - 14 બરાબર, 14 માંથી 6 કાઢો, 14 માંથી 6 જવા દો તો કેટલા રહેશે, 8. પણ કેવા રહેવાના, માઇનસ, તો એ બરાબર -8 તો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો આ બંને ઈઝી એક્ઝામ્પલ છે, જોઈ લઈએ, ફટાફટ આવડી જશે. શું કે છે નવમો એક્ઝામ્પલ, a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192, તો d શોધો. બરાબર, તો આપણે ડાયરેક્ટલી SN નો ફોર્મ્યુલા મૂકી દઈએ. SN બરાબર n/2 એટલે 8/2, 2a, n - 1 એટલે 8 - 1 7, d ખબર નથી. SN કેટલા આપેલા છે, 192, 2 4 8, 6 + 7 d બરાબર. 4 નીચે આવી જશે, 6 + 7 d. ચલો ચારે ભાગ ચાલી જોઈએ, 16, 3, 4 × 8 = 32 એટલે 48, 6 આ બાજુ આવી જાય -6 બરાબર 7 d. 48 માંથી 6 કાઢીએ તો 42, 7 નીચે લાવી દઉં બરાબર d. 7 × 6 = 42, તો d બરાબર 6. આવી ગયો જવાબ. 10મો દાખલો પણ ઈઝી જ છે, એ પણ આવી જશે આ જ રીતે, ખાલી SN નું ફોર્મ્યુલા મૂકવાનું, પેલું ફોર્મ્યુલા આવશે. ચાલો એ પણ ગણી લઈએ જોડે. ચલો શું આપેલું છે 10મા દાખલામાં, a બરાબર શોધવાના છે. બરાબર, 9 s 144 l 28. પેલું ફોર્મ્યુલા એપ્લાય કરીએ, SN બરાબર n/2 a + l. ઓકે, SN 144, 9/2, એ ખબર નથી, l 28 આપેલા છે. બે ઉપર જતા રહેશે, 9 નીચે આવી જવાના, a + 28. બરાબર. ચાલો ત્રણેય ભાગ ચાલશે, 3 × 4 = 12, 2 × 8 = 24. હજી ત્રણેય ચાલશે, 3 × 3 1, 3 × 6 = 18 બરાબર. 16 × 2 32 - 28 બરાબર a બરાબર 4. જવાબ થઈ ગયો. બરાબર. એટલે વિડીયો સ્ટોપ કરી લખી રાખો, એટલે બીજા એક્ઝામ્પલ જોઈએ.